આજે વાત કરવાની છે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી અને જયરાજસિંહ જાડેજાને ઘી કેળા. આમાં વિચારવા જેવું બાબત છે બહુ. હા, અને સાંભળવી પડશે. અનિરુદ્ધસિંહ જાડેજાને હાઈકોર્ટે એવું કીધું કે તમારે સરેન્ડર કરી દેવાનું છે અને તમારી જે અરજી છે સજા માફી છે એ બધી અનલીગલી છે. બરોબર, તમે કોઈક અધિકારીઓને પૈસા દઈ તમે અધિકારીઓને તમારી ઘરે જમવા બેસાડી અને તમે આ સજા માફી કરેલી છે, આવું લોકો કહે છે. એવું હાઈકોર્ટે નથી કીધું. હાઈકોર્ટે તો એમ કીધું કે તમારે ભાઈ હાલો ભાઈ હાજર થઈ જવાની વાત છે. આ બધી ચર્ચા ઉઠતી આવી ગુજરાતની અંદર. બરોબર, હાઈકોર્ટે ગુજરાતમાં ચર્ચા આવી ગુજરાતમાં, ઈ મીડિયાએ લીધું, છાપે ચડ્યું, બધું બરોબર. પણ જ્યારે ઈ ચર્ચા સૌરાષ્ટ્રની અંદર ફેંકાણી, જોજો ગાડીમાં તમારે પેટ્રોલ હોય કે ન હોય, ગાડી સૌરાષ્ટ્રમાં ગોંડલ ક્રોસ કરે ને એટલે પેટ્રોલ વગેરે હાલે. એટલે સીધી જ અનિરુદ્ધસિંહ જાડેજાની ખબર પડી આમાં પરફરિયા ફરવા કે ભાઈ આમાં કાંઈક છે, ભાઈ આમાં કાંઈક છે. અનિરુદ્ધસિંહ જાડેજા વયા ગયા જેલમાં, હાલો આ જીવન પૂરું, હાલો એક ભાઈ ગયા જેલમાં, બીજા જાય કે ન જાય એની કાંઈ ખબર નથી. બધું પબ્લિકને આવું થઈ ગયું કે હાલો ભાઈ આવું થયું, સરકારે ન્યાય કર્યો, આવી વાત થઈ ને. એમાં આપણા પટેલ સમાજના પરસોત્તમભાઈ પીપળિયાએ નિવેદનો આપ્યા. પરસોત્તમભાઈ બાપાનું કહેવું એવું હતું કે ભાઈ આ બધું અનલીગલી હતું ને આર્યો પરિપત્ર જો આર્યો ફોટો જો આ બે ભેગા મળીને અધિકારી બિસ્ટ ને અનિરુદ્ધસિંહ જાડેજા બે જમે છે, આવા બધા પોસ્ટો રિલીઝ કરવામાં આવ્યા. અને જગદીશભાઈ મહેતા દ્વારા બે પ્રશ્નો કર, જગદીશભાઈ મહેતાએ સાચી વાત કરી લ્યો. હા, એમાં ખોટું ન કહેવાય, આપણે એમ મહેતા સાહેબે સાચું કીધું. બાકી બધાય પટેલિયાઓ રાજકારણ કરવા આવી ગયા કે નહીં. રાજકારણ જોજો, આ પટેલો યાદ કરજો, આ યાદ કરજો, મારે તમને એ જ યાદ, આ બધા હારા થવા આવ્યા. આ બધી લડત ચાલુ કરી રાજુ સખિયાએ ને આ તે ઈ બધાય, અને આ બધા હારા થવા આવ્યા. જોજો અત્યાર સુધી અનિરુદ્ધસિંહ જાડેજા બહાર ફરતો હતો, બધાય તને પરસોત્તમભાઈ પીપળિયાને એવી ખબર હતી કે ભાઈ આ સજા માફી અનલીગલ છે, તો અત્યાર સુધી તમે બધા ક્યાં ગયા હતા? તો અત્યાર સુધી તમે બધા ક્યાં ગયા હતા એ આપને કઈ ખબર નથી. બસ હા, હાઈકોર્ટે હુકમ કર્યો કે ભાઈ હાલો ભાઈ સરેન્ડર થવાનો, ત્યાં તો આ બધાને ખબર પડી કે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા છે એ અનલીગલી છે. અહીંયા વિચારવાની વાત છે. એટલે જે આ ગઈઢા બુઢિયાવજી રાજકારણની અંદર આ શું થયું તમને ખબર? જોવો તમે, ક્ષત્રિય સમાજના 2-3 યુવાનોએ વિડીયો બનાવ્યો કે ભાઈ અમે અનિરુદ્ધસિંહ જાડેજા રીબડા અમારા સમાજમાં રાતે 2 વાગે કામ આવ્યું છે, આપણે એની વાહે ઊભું રહેવું જોઈએ, એમ એને એની સજા કાપેલી તોય પાછા જેલમાં નાખે. બરોબર છે, હુકમ સમાજ એની વારે ન આવે. અને રાજ્યનો એવો નિયમ હોય કે આજીવનની સજા એટલે 14 વર્ષ. બરોબર, આ માણા બધા એમ કે છે કે આ માણાએ 18 વર્ષ સજા કાપી અનિરુદ્ધસિંહ જાડેજાએ. બરોબર, એટલે એક ચાન્સ હજી સુપ્રીમ જાહે, એ થોડુંક ગોંડલ નો રહીએ, એ હજી સુપ્રીમ જાહે. એટલે સુપ્રીમ કોર્ટમાં કદાચ ઓર્ડર શક્યતાઓ હોય 100% છે કે અનિરુદ્ધસિંહ જાડેજા સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે લઈ આવશે. આ પાકી લોઢામાં અને બગડેલા ગોળ જેવી વાત છે. બાકી જી પટેલોને એમ થતું તો ગોંડલમાંથી મોરલા ઉડી ગયા. ના, હજી ત્યાં કોઈ લટ ટહુકા કરવાની છે. હા, એ કોઈ લટ કરવાની. પણ આની અંદર આ જેને ઘા માર્યો હતો ને, આ જેને એ ઘા એનો પડ્યો ઊંધો, અને એ ઊંધો પાડ્યો પાટીદાર સમાજ. આજ સમાજ પ્રત્યે એવી લાગણી મને ઉભરી આવી છે ને, એની વાત જ અલગ છે. એવું કામ જ પાટીદાર સમાજે કર્યું અને બહુ સારામાં સારું કામ કર્યું. અનિરુદ્ધસિંહ જાડેજાને જેલ હવાલે કરવા હાટુથી તમે કહો તો કરીને એ બધી આવી જાય. હા, એનો પ્રશ્ન છે, કોર્ટનો છે, કાયદાનો. પણ વાત જ્યારે જયરાજસિંહની આવે તો જયરાજસિંહને કોર્ટમાંથી આજે આપણે અપીલ જામીન લઈને આવ્યા. આજીવનની સજામાંથી હાઈકોર્ટે એને સજા ફટકારી જયરાજસિંહ જાડેજાને, અને એ સુપ્રીમમાંથી ઓર્ડર લઈને આવ્યા અપીલ જામીનમાં. એટલે એ અપીલ કાયમી જામીનમાં એ બહાર નથી, એ અપીલ જામીનમાં બહાર છે. તો અનિરુદ્ધસિંહ જાડેજાની જો આવી રીતની કોર્ટ એને આવી રીતનો કાર્યક્રમ કરતો હોય, અને અનિરુદ્ધસિંહ જાડેજાને જો 18 વર્ષ કાપ્યા પછી એ જેલમાં જવાનું થતું હોય, તો જયરાજસિંહ જાડેજાને કેમ નહીં? બરોબર, અને જયરાજસિંહ જાડેજા અપીલ જામીન લઈને આવ્યા હતા. એ ઓર્ડર એવો હતો કે ભાઈ 6 મહિનાની અંદર કે 7 મહિનાની અંદર આપણે આ કેસ પતાવીને જજમેન્ટ આપવું કે ભાઈ આરોપી કે નિર્દોષ કે ભાઈ સજા. પણ એ જ કેસ આજ 8 વર્ષ થયા ખેંચાઈશ. કેટલા વર્ષ થયા? 8 વર્ષ થયા. તો ન્યા કેને કાવડિયા દઈને સેટિંગ કર્યું? આની વ્યવસ્થિત તપાસ થવી જોઈએ. પરસોત્તમ બાપા, અમારે તમને પર્સનલ મુદ્દો આપવો પડે.
પીપળિયા ભાઈ કે તમે અનુરુદ્ધસિંહ જાડેજાનું ધ્યાન રાખતા હોય તો આપણે એવું નથી કે એક જણાને ઉખેડીને નાખવા કે આનું આમ કરવું ના, કાનૂન બધાય માટે હરખું છે. મારી માથે પાછા કરી હું ગયો જવાનું, પણ જવાનું પછી ગોંડલમાં ભલે બોલે મોરલા ને હવે કોયલની કરવાની નથી ટહુકા ને જેદી હા બિસ્તરા પોટલા બાંધી લેજો જયરાજભાઈ. હા અમને પાટીદાર સમાજે જગાડ્યા, અમને તો ન ખબર હોય કે તમે ક્યાં કેટલા મર્ડર કરી નાખ્યા હોય ને હું થયું હોય ને તમને કેટલી સજા મળી ને તમને કેટલા જામીન મળ્યા ને હવે આવે જામીન. આ સરદાર જયંતિ આવે એટલે જયરાજસિંહ જાડેજાનો કાર્યક્રમ આપણે ચાલુ કરીએ પબ્લિક વચ્ચેથી જ. બરોબર, ગુજરાતમાં કોઈ પણ આરોપી ઘૂમવા જ ન જોઈએ, અને ખાસ કરીને તો નેતુડી. તમે સેટિંગ કરી શકતા હોય ને તમે કોકને જાતી જિંદગીએ જેલમાં મોકલી હતા, તમારે ને તમારા બાપાને બેન જવાનું પાછું જેલમાં જોડીમાં જ બેસવાનું. હા, અને બેસવાનું જ છે, થોડીક વાર છે. અને એના પહેલા પડઘા સામાન્ય પબ્લિકને ન ખબર હોય શું થતું હોય ઉપર, આ તે ન પહોંચતા હોય મેસેજ. હા હું પહોંચાડું, મારું કામ જ ઈ. પેલો ઝટકો તમને આવી ગયો ને 101 વોલ્ટનું અમદાવાદ જવું પડ્યું સીધું દવાખાને, એવો ઝટકો આવ્યો. આ પેલો ઝટકો છે, હજી 3 ઝટકા ખાવાના તમારે દિવાળી આવે ને ત્યાં સુધીમાં. રાજકીય નરેન્દ્રભાઈ મોદી હું એમને આવ્યા એનું શું જરૂર છે અત્યારે? તાલુકાની ચૂંટણી હાટું આવ્યા કે રાહુલ ગાંધીને રોકવા આવેલા? અને નરેન્દ્રભાઈને ખાસ સૂચના ગુજરાતમાં આવ્યા ને સાહેબ, 2 હાથ જોડીને જે રીતના રાહુલ ગાંધી વોટ ચોરીમાં આવડું પબ્લિક ભેગું કરે ને એ જ રીતના ગુજરાતની અંદર સત્તા બચાવી હોય ને તો જો અત્યારે પટેલોએ કાર્યક્રમ ચાલુ કર્યો ને પટેલ સિવાય ગુજરાતની અંદર ભાજપમાં તેવડ નથી સત્તા બનાવી શકે. એટલે પટેલોમાં ધ્યાન દેજો. હા એવું નથી કે ખાલી પટેલોમાં, વાહે બધી જ્ઞાતિ તમારી રાહ જોઈને જ બેઠીશ. એટલે ગોંડલની ગાદી આજ ફેલે ખાલી કરવાની અને જેલમાં જવાનું. એટલે તમને બધાય મજા કરતા હોય ને, એક સભામાં મેં જોયા હમણાં જ લગભગ કાલની જ સભા હતી બરોબર, એ આમ બેહીને બધા આમ દાંત કાઢતા હતા, જાણે બહુ સારા કામ કર્યા હોય એમ. એટલે એ તમારા વાહો વાંય જ વારો છે ને. હવે ગુજરાતમાં કાયદો છે, કાયદાથી મોટો હું નહીં, મારો બાપે નહીં. અનુરુદ્ધસિંહ જાડેજા જેલમાં જાય તો એના અઠવાડિયા પછી જ જયરાજસિંહ જાડેજા જેલમાં જાય, નકર ગુજરાત છેડો આંદોલન થાય. કોઈ એવો ગુનેગાર, મોદી સાહેબે જ કીધું આ બિલ આવી ગયું જો ભાઈ 30 દિવસથી અંદર કોઈ રાજનેતા અંદર રહે ને એટલે એની ગાદી ગઈ, તો એ રાજનેતાની ગાદી ગઈ એ રીતના આ ગાદી ગઈ. હા બીજું કાંઈ કરવાનું જ નથી. એટલે જે રીતના સમાજ સપોર્ટ કરે છે ને એ જ રીતના સપોર્ટ કરજો. ભલે મને ખબર છે સમાજના મેન આગેવાનો હોય ખુલી ના આવી શકતા, જરૂર નથી. બસ આ દિવાલ રાખો ને એટલામાં ઘણું. એટલે અનુરુદ્ધસિંહ જાડેજાની જામીન અરજી ઉપર જો કોઈ ફેણ ફદુરિયાઓને ખુશી થતી હોય કે હાલો ભાઈ અનુરુદ્ધસિંહ જાડેજા જેલમાં વહી જાય, તો એની મને નથી ખબર એને સુપ્રીમ જામીન દે કે ન દે, પણ એ તમારે જવાનું છે. આ હું તમને અગાઉ આગોતરા જામીન તમને આપી દઉં હાઈકોર્ટ દ્વારા. અને હવે કરો ની ખોટી ફરિયાદ, ખબર પડે. એક વાર ખોટી ફરિયાદ કરો, જો આ વિડીયો બનાવું જ છું અત્યાર સુધી મારી ઉપર ખોટી ફરિયાદ કરી, કાંઈ વાંધો ને જવા દીધું. હવે તમારામાં તેવડ હોય ઢોલરિયા, એક વાર ખોટી ફરિયાદ કરીને બતાય એટલે તને નો રાજપુર આવડ્યા, તને તો પોપટપરા આવે, તને પોપટપરા બતાવું. કાયદો બધાય માટે હરખો, મારા માટે ઈ તારા માટે ઈ. શાંતિથી રહેવાનું, શાંતિથી ગામ રાજનેતા થવું હોય ને શાંતિથી કામ કરવાના, નકર ઘીરે બેસી જવાનું કે 408 પાછી હાંકવા માંડવાનું. જે અમારા નથી થતું આમ ચૂંટણી ન લડી, એમ જે કામ કરી. પણ જો ગાદી ઉપર બેવું તો જવાબ દેવો, હા, અને ભોગવવું હોતન. એટલે આ પણ બહુ વ્યવસ્થિત રીતે, અને મોરબીની અંદર મનોહરભાઈ પનારાએ વ્યવસ્થિત કર્યું છે. હમણાં વરુણભાઈ પટેલ 25 કે 26 ઓગસ્ટે પટેલની બહુ મોટી મિટિંગ કરવા જાય છે, બહુ મોટા પાટીદારો ભેગા થવાના છે. ચમારડીભાઈ દ્વારા બહુ સારી સરદાર યાત્રા નીકળે, બહુ ગદગદ ફૂલે છાતી. હા હવે સમાજ જાગ્યો, હવે સમાજ જાગ્યો ને આ સમાજને રોકવાની કોઈના બાપમાં તેવડ નથી. કોઈ ભાજપનો પટેલ સમાજનો નેતા એમ કહી દે કે નરેન્દ્ર મોદીને હું આ પાટીદાર સમાજને સૌરાષ્ટ્રમાંથી શાંત કરી દઉં સાહેબ, તો એ વાતના મમરા. કોઈનામાં એવી તેવડ નથી, સમજી ગયા? એટલે આ મુદ્દાની વાત આ જ હતી કે જયરાજસિંહ જાડેજાને વાહવાય જવાનું છે. આનાથી બહુ જણા ખુશ થયા હતા, એટલે મારો વિડીયો મૂકવો પડ્યો. આ ખુશ થયા હતા ને એના માટે વિડીયો છે.
બરોબર એટલે એ કદાચ હાઈકોર્ટથી સ્ટે આવી જાય તો વાંય તમારે જવાનું જ છે, બનીને જવાનું છે 5 વર્ષના બાળ બેરેકમાં જોડી જોડીને બેહવા. અને તમે બધા બહાર હે ને ભજન કીર્તન કરજો કે જુઓ જુઓ ને રામદેવ જાય લીલુડા ઘોડલે ચડીને, કારણ કે ભજન સિવાય કાંઈ તમારા ભાગમાં આવવાનું જ નથી. બરોબર એટલે જાગતા રહેજો મારી નાઈટ. અને સમાજ અત્યારે 120ની સ્પીડે હાલે છે, 140ની સ્પીડ થાય તાલુકાની ચૂંટણી આવે એ પહેલા, અને MLAની ચૂંટણી આવે ને ત્યાં 160. આવી રીતના સમાજને હાલવાનું છે. જે રીતના ગોપાલ ઇટાલી હાલે છે ને એ જ રીતના તમે ચડો પાટે. એટલે ઉપાધિ ન કરતા, એકને જવાનું જ બીજાને વાહવાય જવાનું જ. હા, અને મદદગારીમાં બધાને જેલમાં નાખે, મદદગારીમાં નામ લખાવાનું. હા, કાયદો હાથમાં લ્યો, કાયદાથી કામ કરો એટલે કામ પૂરું. બીજું બાંધવા નહીં જવાનું, કાયદો જ સીધું ખોલીને જોઈ જ લો. નરેન્દ્રભાઈ મોદીએ બહુ સારા કાયદા આવ્યા છે, અમે ભોગવાનું, તમારે ભોગવવાનું. મળીશું મિત્રો નવા વિડીયોની અંદર. આ અરજીને લઈને હું એક સંપૂર્ણ વિડીયો બનાવીશ. આ જયરાજસિંહને કઈ રીતના સજા મળીને ક્યાં ક્યાં ઓર્ડર ને એનો વિડીયો નેક્સ્ટ મળીએ. અને જય સરદાર, જય પાટીદાર. અને સરદાર યાત્રામાં જોડાવા માટે સમગ્ર જનતાને ભાવભર્યું આમંત્રણ છે.